નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી લાઈવ લેક્ચરની અંદર. આજના લેક્ચરમાં 29 માર્ક્સનો આઈએમપી હું તમને આપીને જવાનું છું. મિત્રો, બે વિભાગ એવા છે એસપીસીસી વિષયના, સી અને ડી, જે મોટા ભાગના મિત્રોને સૌથી અઘરા લાગે છે ને એ વિષયના સૌથી મોસ્ટ આઈએમપી, એવા આઈએમપી કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ. અને એવા સવાલ તમારા માટે કાઢીને આવ્યો છું આખા 13 ચેપ્ટરમાંથી, જેમાંથી બોર્ડની પરીક્ષામાં પેપર નીકળવાનું છે, જેમાંથી પ્રશ્નો આવવાના છે. ડિલેટ થાય પહેલા ખાસ આખો લેક્ચર જોઈ લેજો. લેક્ચરના અંતમાં એવી આઈએમપી તમને ટિપ્સ આપવાનો છું કે જેથી વિભાગ સી માં અને ડી માં એક પણ માર્ક તમારો પેપર ચેકર કાપી શકશે નહીં. પણ એના માટે મિત્રો તમારે છેક સુધી વિડીયો જોવો પડશે અને તમારા મિત્રોને શેર કરજો. તમને જેટલો ફાયદો થાય એટલો તમારા મિત્રોને થવો જોઈએ. તમને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરજો તમારા મિત્રોને, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે એસપીસીસી વિષયના દરેક વિભાગના આઈએમપી લેક્ચર માત્ર ને માત્ર આખા ગુજરાતમાં આ જ ચેનલ પર તમને જોવા મળશે. ઇવન ત્યાં સુધી બોર્ડની પરીક્ષામાં એસપીનું પેપર છે, એના આગલા દિવસે સવારે, આગલા દિવસે બપોરે, આગલા દિવસે સાંજે, પેપરના દિવસે સવારે લેક્ચર આવવાના છે. તમને આઈએમપી આપવા, બોર્ડની પરીક્ષાનું માર્ગદર્શન આપવા, એસપીસીસીમાં સારામાં સારા માર્ક્સ આપવા. ઓકે, એ માત્ર આ જ ચેનલ ઉપર તમને મળવાનું છે. તો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાની વાટ નહીં જોતા કરી નાખજો જલ્દીથી જલ્દી, એટલે તમને બધું કન્ટેન્ટ અહીંયાથી આઈએમપી મળી રહે. એટલા માટે વિભાગ સી અને ડી થી અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. છેક સુધી જોડાયેલા રહેજો. સીસી અને એસપી બેમાંથી કયા કયા સવાલ છે 2 માર્ક્સમાં અને પછી 3 માર્ક્સમાં, શરૂઆત આપણે સીસી થી કરીએ. બીજા ચેપ્ટર છે સીસી નું. કયા કયા પ્રશ્નો આઈએમપી છે, સામે વેપારી પેઢીઓને કયા કયા સરકારી વિભાગો સાથે પત્રવ્યવહાર કરવાની જરૂર પડતી હોય છે, તો એની અંદર આપણે સરકારી વિભાગોના ખાસમ ખાસ આપણે નામ લખવાના છે. હું તમને ફટાફટ કહી દઉં છું કયા કયા સરકારી વિભાગો, એટલે મોસ્ટ આઈએમપી સવાલ છે. ત્યાર પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે, માત્ર નામ લખવાનો છે. તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એટલું ખાસ કરવાનું છે. જાહેર ઉપયોગી સેવાઓ કઈ કઈ સંસ્થાઓ પૂરી પાડે છે, એ બધી સંસ્થાઓના નામ પણ આપણે લખવાના થશે. ઓકે, તો બીજા ચેપ્ટરમાંથી આ 3 સવાલ છે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી વાત કરીએ છીએ ત્રીજા ચેપ્ટરની આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. એની અંદર કયા કયા સવાલ છે જે મોસ્ટ આઈએમપી છે, તો સૌથી પહેલો સવાલ નોટિસ અને પરિપત્ર, એનો તફાવત મોસ્ટ આઈએમપી છે. આ તફાવત નહીં કર્યો તો બીજું શું કરશો હેને, એટલે તફાવત મોસ્ટ આઈએમપી કરી નાખજો, નોટિસ અને પરિપત્રનો. ત્યાર પછી બીજું શું આઈએમપી ખાસ કરવા જેવું છે, નોટિસ અને પરિપત્રની સાથે મેમોની લાક્ષણિકતાઓ ખાસ કરવાની છે. ઓકે, અને એની સાથે સાથે મિત્રો કર્મચારી ક્યારે રાજીનામું આપે છે, તો કર્મચારીના રાજીનામું આપવાના સંજોગો જણાવવાના છે. ઓકે, તો એ ખાસ કરી નાખજો. ત્રણેય સવાલ આ ત્રીજા ચેપ્ટરમાંથી જ હશે. ઓકે, તો એ ખાસ કરી નાખજો. રાજીનામું આપવાના સંજોગો જણાવવાના છે, મેમોની લાક્ષણિકતા, નોટિસ અને પરિપત્રનો તફાવત, આ 3 સવાલ ખાસ ત્રીજા ચેપ્ટરમાંથી ખાસમ ખાસ કરી લેજો. હાલો, ત્યાર પછી નંબર એસપીસીસી માં એસપી આખો ડિપાર્ટમેન્ટ આપણો આવી ગયો છે. એસપી માં પહેલા ચેપ્ટર શેર બહાર પાડો, એમાંથી હું તૈયાર કરવાનું છે તમારે શેર ડિવિડન્ડ કરવાનું છે. શેર ડિવિડન્ડ 2 માર્ક્સમાં હું લખશો ભાઈ, ડિવિડન્ડની વ્યાખ્યા લખવાની છે. ડિવિડન્ડના 2 પ્રકારો, અર્ધવાર્ષિક એટલે વચગાળાનું ડિવિડન્ડ અને વાર્ષિક ડિવિડન્ડ, એ ખાસ આપણે લખવાનું છે. શેર સોંપણીના સંજોગો ઇઝીમાં ઇઝી, એન કરતા ઇઝી મુદ્દો છે જ નહીં આખા ચેપ્ટરમાં બીજો ક્યાંય, કે પ્રમાણપત્ર ખોવાઈ જાય, ફાટી જાય, ચોરાઈ જાય, લખવાની જગ્યા ન રહે, કંપની માંગી લે, વિભાજન કરવું પડે, એકત્રીકરણ શેરનું કરવાનું હોય, આવા છે. તો એ બસ એનું લિસ્ટ બનાવવાનું છે નાનું એવું, એ બની જાય એટલે 2 માર્ક્સ આવવાના છે. કયા સંજોગોમાં શેરની વહેંચણી ગેરકાયદેસર કહેવાય, તો એના માટે ચોપડીમાં સરસ મજાનું લખ્યું છે કે કંપની અને શેર હોલ્ડર વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે. જ્યારે આ કરારનો ભંગ થાય ત્યારે છે થયેલી શેર વહેંચણી ગેરકાયદેસર કહેવાય, એવું વ્યવસ્થિત તમને સમજાવ્યું છે. તો 2 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો. સાથે સાથે અનિયમિત શેર વહેંચણી થાય તેને શું અસર થાય, 2 મુદ્દા હું તમને શોર્ટમાં સમજાવું છું, ફટાફટ સમજી લો. અનિયમિત શેર વહેંચણી થાય તો જે તારીખે જે વ્યવસ્થિત, માની લો કે કોઈ શેર હોલ્ડરને એવી ખબર પડે કે આપણી શેર વહેંચણી આપણી કંપનીએ કરી નાખી અને હવે પછી છે શેર વહેંચણીમાં કોઈ નિયમનો ભંગ કર્યો એવું અમને લાગ્યું, પછી ખબર પડી, તો કંપનીની સભા ન ભરાણી હોય, તમને ખબર પડી બરાબર, તો તરત ને તરત અરજી કરીને તમે રદ કરાવી શકો. બાય ધ વે, રદ થાય અને રદ થાય તો શું અસર થાય, તો રદ થાય તો શું થાય, નંબર 1, જેટલી પણ શેર વહેંચણી કંપનીએ કરી એ બધી રદ કહેવાય. મતલબ બધા નાણાં કંપનીએ શેર હોલ્ડરોને પરત કરી દેવા પડે, જેટલા શેર હોલ્ડરને શેર મળ્યા હોય કંપનીએ પાછા લઈ લેવા પડે, જેટલા લોકોને સભ્યપદ મળ્યું એ સભ્યપદ
રદ થાય અને કંપનીએ ફરીવાર શેરની વહેંચણી, શેરની ફાળવણી, શેર બહાર પાડવાની બધી વિધિ નવેસરથી કરવી પડે. લોચા લાપસી ન્યા છે. શેરનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? આમ આમ આમ. ના ના, આમ નથી થતું ભાઈ. તો કેવી રીતે શેરનું વર્ગીકરણ કરવામાં આવે છે? 4 વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું છે ઊંચી નેટવર્થ ધરાવતા બિન સંસ્થાકીય રોકાણકારો, બીજા સંસ્થાકીય રોકાણકારો, ત્રીજા કંપનીના કર્મચારી અને ચોથા છૂટક રોકાણકારો. આ 4 રીતે શેર અરજીના, તો 4 નામ જ લખવાના છે જે હું બોલ્યો છું. શેર અરજીની અસરો પણ ખાસ કરી નાખજો. તમને એમ લાગશે કે સાહેબ આ બધું મોસ્ટ આઈમ્પી છે, મોસ્ટ આઈમ્પી સવાલ જ લાવ્યો છું, બીજા વધારાના મૂક્યા જ નથી જે તમારે વધારાનું કઈ બળ કરવું પડે, ગ્લબ કરવી પડે. તો શેર જપ્તીની અસરો શું થાય એ પણ તમને ફટાફટ જણાવી દઉં છું કે કંપની છે શેર જપ્ત કરે તો કંપનીની શેર મૂડીમાં શું થાય? ઘટાડો. બીજું શું થાય? તો કે શેર હોલ્ડરના સભ્યપદનો અંત આવે, શેર હોલ્ડરને કંપની તરફથી મળનારા તમામ અધિકારોનો અંત આવે, શેર હોલ્ડર કંપનીની સભામાં હાજર રહી શકે નહીં, કંપની તરફથી મળનાર ડિવિડન્ડ મેળવી શકે નહીં, કંપનીમાં પોતાના ચર્ચા વિચારણા રજૂ કરી શકે નહીં, વગેરે વગેરે. આ બધી શેર જપ્તીની અસરો છે. ઓકે. અને મોસ્ટ ઓફ બીજું શું થાય કે કંપની છે જ્યારે શેર જપ્ત કરે તો શેર હોલ્ડરે શેર ઉપર ભરેલા નાણાં ઉપાડી લે. ઓકે, હાલો. ત્યાર પછી શેર હપ્તા અંગે બહુ બધી જોગવાઈઓ છે પણ એ આપણે 2 માર્ક્સમાં કરવાનું થતું નથી. આપણે 2 માર્ક્સમાં કરવાનું થાય છે મોસ્ટ આઈમ્પી શેર લિયન. શેર લિયન કરતા વિશેષ બીજું શું આઈમ્પી હોય ભાઈ? શેર લિયન છે શું? એ ફટાફટ જરાક તમને જણાવી દો કે કંપની છે એ જ્યારે શેર બહાર પાડે છે ને એના હપ્તા શેર હોલ્ડરો પાસેથી નાણાં મગગ લાવો રૂપિયા અને કોઈ શેર હોલ્ડર વારંવાર માગવા છતાં નાણાં ન આપે એટલે કંપની શું કરે કે નાણાં ઉઘરાવવા માટે જ્યાં સુધી ઓલો શેર હોલ્ડર નાણાં કંપનીને ન ભરે ત્યાં સુધી શેર હોલ્ડરને મળતા તમામ લાભ, તમામ હક કંપની ઊભા રાખી દે, સ્થગિત કરી દે. એને કહેવાય શેર. આ અધિકાર કંપનીને આપવામાં આવ્યો છે કંપની ધારામાં કે તમારો શેર હોલ્ડર તમને સમયસર નાણાં નથી ભરતો તો એની પાસેથી નાણાં કઢાવવા માટે મોટું હથિયાર છે શેર લિયન. વિશેષ અધિકાર કહેવાય શેર ઉપરનો કંપની માટે કે કંપની છે અધિકાર અટકાવી દે. હા, આ અધિકાર વળી પાછા ક્યારે ચાલુ થાય? શેર હોલ્ડર નાણાં ભરી દે એટલે બધા અધિકાર વળી પાછા શેર હોલ્ડરને મળી જાય. કામ ખતમ. ઓકે, તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી. ડિબેન્ચર નંબર 3. આ તો આખું ચેપ્ટર કરવા જેવું છે પણ એમાં પણ મોસ્ટ આઈમ્પી કયા છે? ડિબેન્ચરના લક્ષણો. ડિબેન્ચરના લક્ષણો એવા ટાઇટલ સાથે ક્યાંય ચોપડીમાં આપ્યું નથી પણ હું તમને જરાક અલગ પાડીને બોલી જાઉં છું. ડિબેન્ચર નંબર 1, ડિબેન્ચર કંપનીનું દેવું દર્શાવતો અને સ્વીકાર કરતો દસ્તાવેજ છે. નંબર 2, ડિબેન્ચર ખરીદનારને શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડર. નંબર 3, ડિબેન્ચર હોલ્ડર અને કંપની દેવાદાર અને લેણદારનો સંબંધ ધરાવે છે. નંબર 4, ડિબેન્ચર કંપનીની ઉછીની મૂડી છે જે નિશ્ચિત સમય માટે બહાર પાડવામાં આવે છે. નંબર 5, કંપની છે ડિબેન્ચરના વળતર તરીકે ડિબેન્ચર હોલ્ડરોને શું ચૂકવવું પડે છે? વ્યાજ. 5 કહી દીધા, 4 જ લખવાના છે. સમજણ પડી? ખતમ. 4 લખી નાખો કોઈ પણ. ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ એટલે શું કે ભાઈ કંપની ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે ડિબેન્ચર ખરીદવાનો કરાર થાય છે તો એ પ્રમાણે કંપની કરારનું પાલન કરે એ જરૂરી છે. અને ડિબેન્ચર હોલ્ડરની સંખ્યા તો બહુ ઝાઝી હોય, રોજબરોજના વહીવટમાં આવી ન શકે એટલે ડિબેન્ચર હોલ્ડરો પોતાના હક અને હિતનું રક્ષણ કરવા માટે પોતાના વતી અમુક વ્યક્તિઓના પ્રતિનિધિ તરીકે કંપનીમાં રાખે એને કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટી. તો એ આપણે લખવાનું છે. અને તો આટલા. અને હા, આ ડિબેન્ચર ટ્રસ્ટીની સત્તા છે. કોઈ પણ નિર્ણય ડિબેન્ચર હોલ્ડરો ને લગતો છે એ કંપની ડિબેન્ચર ટ્રસ્ટીને પૂછ્યા વગર ન લઈ શકે. ડિબેન્ચરો માટે ગીરવે રાખેલી મિલકત ડિબેન્ચર ટ્રસ્ટીની મંજૂરીથી જ એમાં કોઈ ફેરફાર થઈ શકે. આ બધીની સત્તાઓ છે એ પણ આપણે ખાસ લખવાની છે. અને આ ભૂલતા નહીં, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ડિબેન્ચરના પ્રકારોમાં બીજો પ્રકાર ગીરો ડિબેન્ચર પછી એ મોસ્ટ આઈમ્પી છે. આખું સમજાવવાનો છે આ સવાલના જવાબમાં. સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર મોસ્ટ આઈમ્પી છે. હાલો, ત્યાર પછી ત્રીજા ચેપ્ટરમાં તો ઓલરેડી કહી દીધું છે એટલે આપણે આગળ કંઈ કરવાનું થતું નથી. ચેપ્ટર નંબર 5 ની અંદર કંપનીના સંચાલકો. યાદ રાખજો આ ચેપ્ટર એટલું બધું મોટું છે ને એમાંથી હું પાકું કરવું શું ન કરવું એ તમને નહીં ખબર પડે એટલે જ લઈને આવ્યો છું. હાલો, સૌથી પહેલું તમારે કરવાનું છે પ્રથમ સંચાલકો. બાય ધ વે પૂછું છે કોને કહેવાય? કોને કહેવાય ભાઈ? બોલો કોમેન્ટમાં કોને કહેવાય? તો હું જરાક ફટાફટ કહી દઉં છું, તમે કહો એ પહેલા. તો કંપનીની સ્થાપના થાય ત્યાર પછી કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ભરાય ત્યાં સુધીનો જે સમયગાળો છે 1 મહિના, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વોટસોએવર, 1 વર્ષ કરતો ઓછો જ હોય. એ સમયગાળામાં કામચલાઉ ધોરણે કંપનીના સંચાલન માટે જે સંચાલકો નિમણૂક થાય એને પ્રથમ સંચાલકો કહેવાય. આ સંચાલકો કામચલાઉ ધોરણે એટલે એટલા મહિના માટે ક્યાં સુધી? પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ન ભરાય ત્યાં સુધી કંપની ચલાવે. અને પ્રથમ વાર્ષિક સામાન્ય સભાના દિવસે ઓમ સ્વાહાય નમઃ એમ કરીને પોતાના હોદ્દાનો અંત આવે અને એ પ્રથમ વાર્ષિક સામાન્ય સભાના દિવસે કંપનીના કાયમી સંચાલકોની નિમણૂક થાય જે 5-5 વર્ષ માટે કંપનીનું સંચાલન મુદત પ્રમાણે કર્યા કરે. નાના શેર હોલ્ડરોના ડિરેક્ટર બહુ બધી બોર્ડની પરીક્ષામાં આ ભાઈ પૂછાયા છે. નાના શેર હોલ્ડરોના ડિરેક્ટર. નાના શેર હોલ્ડર કહેવાય કોને?
એવો વ્યક્તિ, એવો શેર હોલ્ડર કે જેણે કંપનીમાં 20,000 રૂપિયા કે એના કરતાં ઓછાનું મૂડી રોકાણ કર્યું હોય અને એટલા રૂપિયાના શેર લીધા હોય, નાના શેર હોલ્ડર છે. અને આવા શેર હોલ્ડરની સંખ્યા 1,000 કરતાં વધારે હોય એટલે તમારે એ લોકો માટે એક ડિરેક્ટર રાખવો પડે. એને કહેવાય નાના શેર. હું લેવા રાખવો પડે ભાઈ? કારણ કે પૈસા ઓછા છે, મતદાન વખતે એમનું કંઈ આવે નહીં, એમનો કોઈ આમી ન કે બધા, અને એટલા માટે એમના હક અને હિતની જાળવણી થાય એટલા માટે નાના શેર હોલ્ડરના ડિરેક્ટર રાખવા પડે જો 1,000 કરતાં વધારે સંખ્યા હોય તો. ઓકે, આ બહુ સરસ સવાલ છે. સંચાલક ટ્રસ્ટી છે પણ નથી. એટલે હું ભાઈ? તો સંચાલક ટ્રસ્ટી છે એટલે શું કે સંચાલક ટ્રસ્ટી તરીકેના બધા કામ કરે છે, છતાં એને ટ્રસ્ટી નહીં કહેવાનો, એને સંચાલક જ કહેવાનો. તો ટ્રસ્ટીનું કામ શું છે ભાઈ? ટ્રસ્ટીનું કામ એ છે કે એને સોંપવામાં આવેલી મિલકતની સાર સંભાળ રાખવાની, રાખરખાવ કરવાનો, જરૂર પડે તો એમાં વધારો કરવાનો, જરૂર પડે તો એમાં ઘટાડો કરવાનો. સેમ કામ સંચાલક કંપનીની મિલકતો હારે કરે છે. તો ભાઈ કેમ ટ્રસ્ટી નો કહેવાય? કારણ કે માત્ર ફેર એટલો છે કે ટ્રસ્ટી જે છે એ મિલકત પોતાના નામે કરી શકે, એનો વહીવટ પોતાના નામે કરી શકે, અને અદાલતમાં દાવો પણ મિલકતનો અંગેનો કોઈ હોય તો પોતાના નામે કરી શકે. સંચાલક આની જ કરી શકતો. સંચાલક છે કંપનીના નામે આ બધું કરી શકે. કંપનીના નામે મિલકતનો વહીવટ કરે, કંપનીના નામે એની સાર સંભાળ રાખે, કંપનીના નામે વેચાણ કરે અને કંપનીના નામે જ અદાલતમાં કેસ દાખલ કરે. ઓકે, તો આ મેઇન ડિફરન્સ છે. આના કારણે સંચાલક ટ્રસ્ટી તરીકે કામ કરે છે એમ કહેવાય, પણ ટ્રસ્ટી કહેવાય નહીં. તો આ એનો સાચો જવાબ છે. ઓકે, તો આ એમપી છે. 3 સવાલ ખાસ કરજો. 6થું છે કંપનીની સભા. નોટિસના હેતુઓ જણાવવાના છે. શા માટે સેક્રેટરી કંપની શું લે નોટિસ લખે છે? કે સભ્યોને જાણ થાય, અગાઉથી ખબર પડે, પ્રસ્તાવના હા પાડી, ચર્ચા વિચારણામાં ભાગ લેવો કે ન લેવો, હાજર રહેવું કે ન રહેવું ખબર પડી. બહુ બધા સરસ આપ્યા છે, ખાસ કરજો મિત્રો. અને સભા નોંધમાં કઈ કઈ વિગતો છે? સહેલામ સહેલો છે, અને આ ગણસંખ્યા કોરમ જેને ઇંગ્લિશમાં કહેવાય છે એ આપણે ખાસ કરવાનો થશે. ઓકે, તો આટલા સવાલ ઇઝ ધ મોસ્ટ આઈએમપી કંપનીની સભાની અંદર. ઓકે, આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 કંપનીના વિસર્જનની જો આપણે વાત કરવાના છીએ તો વિસર્જનની અંદર પ્રાથમિક સભા અને અહેવાલ વિશે ખાસ સમજૂતી આપવાની છે. પ્રાથમિક સભા અને અહેવાલ છે એની અંદર એવું છે કંપનીના સંચાલકો દર વર્ષે પ્રાથમિક સભા બોલાવવી પડે અને એમાં પોતાનો અહેવાલ, સંચાલકોનો અહેવાલ રજૂ કરવો પડે. સતત 2 કે 3 વર્ષ સુધી આ ન થાય તો પછી કંપનીનું વિસર્જન છે એ કરી નાખવું પડે, કારણ કે નિયમનો ભંગ કર્યો છે કંપની ધારાનો, હે ને? અને આ બહુ મોટો ભંગ છે, કારણ કે કંપનીનું તમે અહેવાલ નથી આપતા, મતલબ કુછ તો ખીચડી પકડી ગઈ અંદર, હે ને? અને એટલે ધ્યાનમાં રાખીને તમારે આ કામ કરવું જ પડે મિત્રો. તો પ્રાથમિક સભા અને અહેવાલ એ લખવું છે. પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. અચ્છા, એક એમસીક્યુ ખાસ કહી દો. કહેતા હતા ને ટિપ્સ આપો. જો કોમેન્ટમાં ઘણા બધા કે આપણ ટિપ્સ હોય તો આપું. જો એક એવો સવાલ, કોન્ટ્રોવર્શિયલ સવાલ છે, એસપીમાં એવું પૂછાય કે કંપનીમાં કઈ સભા બોલાવી ફરજિયાત છે? તો તમે શું લખો જવાબમાં? પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, પ્રાથમિક જવાબ શું આવશે? પ્રાથમિક સભા. કારણ કે ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલો સવાલ છે, તો પ્રાથમિક સામાન્ય સભા અથવા તો પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. સળંગ એટલા વર્ષ મેં કીધું 2 કે 3 વર્ષ સળંગ ન બોલાવે એટલે વિસર્જન કરી નાખવું પડે. ઓકે, ધંધો બંધ કરવાના કયા વ્યાજબી કારણ અદાલતને લાગે તો કંપનીને ફડચામાં લઈ જવાનો હુકમ ન કરે? એ પણ બહુ સહેલો જવાબ છે. આમ તો સામાન્ય નિયમ એવો છે, કંપની નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય પછી 2 વર્ષમાં કંપની ધંધો શરૂ ન કરે તો અદાલત એને વિસર્જનનો હુકમ આપવો પડે. પણ 2 એવા વ્યાજબી કારણો છે. કયું? પહેલું કે અદાલત છે 2 વર્ષ સુધી કંપની ધંધો ન કરે ને શરૂ, તોય અદાલત એને હુકમ ન આપે. કયા 2 વ્યાજબી કારણો? પહેલું વ્યાજબી કારણ એ કે કંપનીની બે ભાગ છે, એક ભાગ ભારતમાં કામ કરે છે, એક ભાગ વિદેશમાં છે. હવે નોંધણીનું પ્રમાણપત્ર મળી ગયા, એના 2 વર્ષમાં ભારતમાં કાંઈ ચકલું હલાવ્યું નહીં આ લોકોએ, પણ વિદેશમાં એમનું કામ શરૂ થઈ ગયું છે, તો અદાલતને ખબર પડે તો અદાલત 2 વર્ષમાં ભલે કંપની ભારતમાં શરૂ નથી વિદેશમાં થઈ ગઈ ને, હુકમ કરે નહીં. અને નંબર 2 કે કોઈ કંપનીએ છે ભલે 2 વર્ષ ધંધો શરૂ નથી કર્યો, પણ અદાલતને એવું લાગે કે નજીકના જ ભવિષ્યમાં ધંધો શરૂ કરી નાખે એમ છે, તો કંપની છે એ અદાલત છે હુકમ કરશે નહીં. સમજણ પડી? એટલે સામાન્ય રીતે તો નિયમ એવો છે કે 2 વર્ષમાં વિસર્જન કરી નાખવાનું જો કંપની ધંધો શરૂ ન કરે તો, પણ આ 2 વ્યાજબી કારણસર અદાલત હુકમ ન કરે. ઓકે, યોગ્ય અને ન્યાયી કારણો પણ ખાસ કરવાના રહેશે અદાલતને, બરાબર? ફરજિયાત વિસર્જનના સંજોગોમાં 7મું છેલ્લો મુદ્દો છે, એમાં પોઈન્ટ પાડીને આપ્યા છે, બહુ સહેલા છે. એ દેશદ્રોહી વાળા કામ કરે ને એ બધા કામ કરે, ગુના આચરે અને સમાજમાં શોષણ કરે ને વગેરે તો એ લખવાના છે. ઓકે, ડન. હાલો, ત્યાર પછી અન્ય તો ફડચામ લઈ જવાનો પ્રકાર. આની કરતા હેલો સવાલ કયો? તો 2 જ છે ફડચામ લઈ જવાનો પ્રકારો: સ્વૈચ્છિક ફરચો, સ્વૈચ્છિક વિસર્જન અને ફરજિયાત વિસર્જન. બરાબર. હવે સ્વૈચ્છિક વિસર્જનમાં 2 આવે, સભ્યો દ્વારા અને લેણદારો દ્વારા. ફરજિયાતમાં તો આવતું નહીં, અદાલત ઢીકો મારે એટલે તમારે સામાન કરીને બેસી જવાનું રહે. તો ફરજિયાતના કોઈ પ્રકાર નહીં થતા, બસ એટલું જ લખવાનું છે. આ સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો છે ને અત્યારે જ કહી દઉં છું. આ ભાઈ છે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સની અંદર
બરાબર ને આપણને ભટકાઈ શકે એવા છે. 3 મુદ્દા છે સાવ સહેલા સહેલા, તો 3 મુદ્દા આપણે ખાસ કરવાના છે. ઓકે, 2 માર્ક્સ પૂછે કોઈ પણ 2 લખવાના, 3 માર્ક્સ પૂછે કોઈ પણ 3 લખવાના છે. આની સાથે 2 માર્ક્સ વાળા સવાલ આપણે કરીએ છીએ પૂરા. હવે આપણે કરીએ છીએ શરૂ 3 માર્ક્સ વાળા સવાલ. 3 માર્ક્સ વાળા સવાલ ક્યાં પૂછાય છે? વિભાગ ડી માં. તો વિભાગ ડી માં પૂછાનાર બધા સવાલોની રમઝટ હવે આપણે શરૂ કરીએ છીએ. યાદ રાખજો, વિભાગ ડી માં સવાલો છે એ બહુ પૂછાતા હોય છે, એટલે જલ્દી કહી દઉં છું. બ્લુપ્રિન્ટ પ્રમાણે જ અહીંયા મેં તમને મૂક્યા છે, એટલે તમે કઈ બીજા ફાફા મારો નહીં. આરટીજીએસ ટીક નથી કરતો કારણ કે બહુ બધી વાર 11માં ભણી ગયા છો ભાઈ. આરટીજીએસ નું ફૂલ ફોર્મ લખી નાખો આમાં, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસ શું છે? તો એક ખાતામાંથી બીજા ખાતામાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી નાણાં ફેરવવાની સુવિધા છે જે બેંક આપે છે. નાણાં મોકલનાર અને મેળવનારનું બેંક ખાતું, આઈએફએસસી કોડ, અને બંને બેંકમાં આરટીજીએસની સુવિધા હોવી અનિવાર્ય છે. નાણાં મોકલવાનો ચાર્જ કોને ચૂકવવાનો? તો નાણાં મોકલનારે ચૂકવવાનો હોય છે. ખતમ આરટીજીએસ. લ્યો, કોર બેન્કિંગના કારણે અવેલેબલ બન્યું છે, ખતમ. હવે ઈ બેન્કિંગ આપણે ખાસ પાકું કરવાનું છે. ઈસીએસ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ, જેનો ઉપયોગ કરીને એક ખાતામાં બીજા ખાતામાં નાણાં તેમ ચૂકવી, હેરફેર નહીં કહેતા, ચૂકવી શકાય. બધી બેંકો, બધી સંસ્થાઓ, બધી કંપનીઓ પોતાના કર્મચારીઓના પગાર, કમિશન, વ્યાજ વગેરેની ચૂકવણી કરે છે. વીમાના પ્રીમિયમ, વીજળીના બિલ, લોનના હપ્તા, આ બધું આ સિસ્ટમથી ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડ, કંપનીઓ ડિવિડન્ડ, ડિબેન્ચર ઉપરનું વ્યાજ, આ બધું ઈસીએસ નામની સિસ્ટમથી મને તમને સામાન્ય શેર હોલ્ડર ચૂકવે. મોસ્ટ ટાઈમ પીછા ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા પડતી બાબતો. 3 માર્ક્સમાં પૂછી છે 6 લખવાની, બરાબર? કોઈ પણ 6 3 માર્ક્સ માટે તમારે લખવાની થશે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 2 એસપી માં આવી ગયા છીએ આપણે, બરાબર? કારણ કે પહેલો સવાલ જ એમાં હોય છે સીસી માંથી, બાકીના બધા સવાલ એસપી માં જ પૂછાણા હોય છે. હવે 3 માર્ક્સમાં કયા સવાલ છે બીજા ચેપ્ટર માંથી? તો ફરજિયાત આ કાયદાકીય હસ્તાંતરણ એટલે શું? ફરજિયાત ફેરબદલી. આ નહીં પાકું કરો તો બીજું હું પાકું કરશો? એટલે મોસ્ટ ટાઈમ બી છે કરી નાખજો. ફરજિયાત ફેરબદલીના સંજોગો 5 એક જેવા છે. વશ્યતામું નિત બનાવીને વારસદાર છે, વશ્યતામું નિત બનાવીને વારસદાર નથી, બરાબર? પછી અસ્થિર મગજનો થાય, નાદાર જાહેર થાય. 4 છે, 4 માંથી કોઈ પણ 3 તમારે લખવાના છે, જે હું બોલી ગયો છું. ડીમેટ ખાતામાં ક્યારે શેર જમા થાય? તો ભાઈ આ સવાલ હકીકતમાં આવો છે અપૂર્ણ નહીં, માફ કરજો, અમૂર્ત સ્વરૂપના, અમૂર્ત બોલવાનું હતું, યસ. તો અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. ઓકે, અમૂર્ત એટલે કયા? ડીમેટ શેર, બરાબર? એની ફેરબદલીની પ્રોસેસ આની અંદર લખવાની છે કે સૌથી પહેલા અરજદારે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડીમેટ ખાતું ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ સત્તા ધરાવે છે. ડીપી આપણે જે એનએસડીએલ સીડીએસએલ કહીએ, એ એનએસડીએલ ને સીડીએસએલ છે સત્તા આપે છે ભારતમાં ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સને. બેંકો, શેર દલાલો, પેટા દલાલો પાસેથી આપણે ડીમેટ ખાતું ખોલાવીએ કે એકવાર ડીમેટ ખાતું ખોલ્યું એટલે બેંક ખાતા સાથે એને જોડાણ કરવાનું હોય, જેથી નાણાંની હેરફેર કરી શકો. માની લો કે કોઈ શેર હોલ્ડર શેર ખરીદવા માંગે છે, તો શેર ખરીદે તો શેરના જે ખરીદીના નાણાં એના બેંક ખાતામાંથી ઓછા ઉધાર થઈ જાય અને શેર એના ડીમેટ ખાતામાં જમા થઈ જાય. કોઈ શેર હોલ્ડર પોતાના ડીમેટ ખાતામાં રહેલા શેર વેચી નાખવા માંગે છે અથવા તો વેચે, તો એના વેચેલા શેર ડીમેટ ખાતામાંથી ઓછા એટલે કે ઉધાર થઈ જાય અને વેચેલા શેરના નાણાં એના બેંક ખાતામાં જમા થઈ જાય. લ્યો, આટલા મેં તમને કહી દીધો, જવાબ આવી ગયો. આટલું જ લખવાનું છે, પણ હું સ્પીડમાં બોલ્યો એટલે આ છે, બરાબર? જણા ન સમજાણું તો ફરી વાર જોઈજો. આટલી વસ્તુ ખાસ લખવાની છે. ચોથા ચેપ્ટર સભ્યપદની વાત કરી લો તો સૌથી પહેલા યાદ રાખજો તફાવત કરવાનો છે. હિન્ટ નંબર 1, બરાબર? આઈએમપી ટીપ નંબર 1 એસપીસીસી ની, કે એસપીસીસી વિષયમાં માર્ક્સ મેક્સિમમ લાવવા છે. તફાવત એક પણ મૂકતા નહીં, મહેરબાની કરીને તફાવત નહીં મૂકતા. તફાવતનો ફાયદો શું છે? 2 મુદ્દા એકારે પાકા થશે, બરાબર? દાખલે સભ્ય શેર હોલ્ડરનો તફાવત કરો, સભ્યની ડિટેલ તમને ખબર પડે, શેર હોલ્ડરની ડિટેલ ખબર પડે, એટલે કદાચ તફાવત ન પૂછાણો ને ખાલી સભ્ય વિશે પૂછાણું આવડે. બીજો ફાયદો શું થાય? જલ્દી પાકો થાય. ત્રીજો ફાયદો, પરીક્ષામાં પૂછાણો જલ્દી લખાઈ જાય, ટાઈમ બચે તમારો. આટલા ફાયદા છે. કેમ નો પાકો કરાય? જેટલા ચેપ્ટર છે ને એસપી ના, બધા ચેપ્ટરમાં એક તફાવત તો છે જ, કરી નાખજો, બરાબર ને? હાલો ધ્યાન રાખજો આગળ. ત્યાર પછી છે નંબર 5 કંપનીના સંચાલકો. બહુ બધા સવાલો છે, પણ આઈએમપી હું તમને આપું છું. સંચાલકના ઓળખ ક્રમાંક મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી સંચાલકના ઓળખના ડીઆઈએન, ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર. ઓકે, બહુ સહેલો છે, લખવા જેવો છે. સંચાલકની નિવૃત્તિ કયા સંચાલક ક્યારે પોતાનો હોદ્દો ખાલી કરી શકે, નિવૃત્ત ક્યારે થઈ શકે એ લખવાનું છે. સ્વતંત્ર ડિરેક્ટર મોસ્ટ આઈએમપી છે, ભૂલતા નહીં આ ભાઈને. ઓકે, હાલો. ત્યાર પછી નંબર 6 કંપનીની સભા. વળી પાછો આવ્યો છે તફાવત. બાય ધ વે આમાં પણ એક તફાવત છે. ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક અને મેનેજિંગ ડિરેક્ટર વચ્ચેનો તફાવત છે.
પાંચમા ચેપ્ટરમાં પણ છે, પણ મેં તો હમણાં તમને કહી દીધું કે તફાવત બધા ચેપ્ટરના પાકા કરવાના એટલે આવી ગયો એમાં. તો સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ વચ્ચેનો તફાવત ખાસ પાકો કરજો. પ્રતિતાધિકાર, તમને એમ થશે આવું ક્યાં આવ્યું? તો પ્રતિતાધિકાર ખાર અને શું કહેવાય, પ્રોક્સી કહેવાય. બાય ધ વે મને બોલતા આવડે છે. પ્રતિતાધિકાર, ઓકે. તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? પ્રોક્સી. ભાઈ તમારે નહીં જવું સભામાં, તમે તમારા વતી અન્ય વ્યક્તિને મોકલી દો, એ તમારા વતી મતદાન કરી આવે, ધેટ ઇઝ પ્રોક્સી. એના માટે 48 કલાક અગાઉ સેક્રેટરી પાસેથી ફોર્મ ભરીને પરમિશન લેવી પડે, એને જાણ કરવી પડે કોણ આવવાના છે વગેરે વગેરે. એક પ્રોક્સી 50 સભ્યોનું પ્રતિનિધિત્વ કરી શકે. બોલો, એક પ્રોક્સી મોકલો, એ કેટલા સભ્યો વતી હાલે? 50 સભ્યો ન આવે અને 50 સભ્યો પોતાના વતી એકને મોકલે તો હાલે, અને એક જણો 50 જણાના મત આપી આવે. હે ને, જોરદાર. એટલે પ્રોક્સી આઈએમપી છે, ધ્યાન રાખજો. બરાબર. સભાપતિએ કઈ કઈ ફરજોનું પાલન કરવાનું, હુલ્લડ ન થાય ને બધાનું મત સંભળાય ને બરાબર બધા પક્ષની રજૂઆત થાય ને સભામાં સમયસર કામ શરૂ થાય ને વગેરે વગેરે. અને મતદાન અંગે આઈએમપી છે. મતદાન બહુ સહેલું છે. 6 નોંધ હોય, એની અંદર 6 પ્રકારે મતદાન થાય છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે. ત્યાર પછી બીજું શું છે? સભા નોંધ અંગે ઓલરેડી મેં તમને કહી દીધું છે, પણ આની અંદર છે સભા નોટિસ લખતી વખતે સેક્રેટરીએ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. એક તો યાદ રાખવા જેવું એ કે સભા નોટિસ સેક્રેટરીની જવાબદારી નથી. સભા નોટિસ હકીકતમાં સંચાલકોએ લખવાની, સત્તા એને જ, સત્તા સંચાલકને, પણ સત્તા સંચાલકને હોય તો સંચાલક ક્યાં કઈ કામ કરે છે એવું લખવા બખવાનું, એ તો મોટા મોટા નિર્ણયો લે. એટલે સંચાલક નોટિસ લખવાની સત્તા કોને આપે? પોતાના વતી સેક્રેટરીને. સેક્રેટરી બિચારો લખ્યા જ કરે, લખ્યા જ કરે, લખ્યા જ કરે. કંપનીના વિસર્જનના સ્વૈચ્છિક ખર્ચાના સંજોગો મેં તમને કીધું તો હમણાં 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછી શકાય. ભાઈ બેહી ગયા છે ને કુંડળી વાળીને પલાઠી વાળીને, તો પૂછાય 3 માર્ક્સમાં, ના કાંઈ થોડી પડાય છે ભાઈ, હે ને. ત્યાર પછી સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનની પ્રક્રિયા જણાવવાની છે. તો સ્વૈચ્છિક વિસર્જનની પ્રક્રિયા હું તમને એમ કહું છું, જો સભ્યો દ્વારા સ્વૈચ્છિક થાય, લેણદારો દ્વારા સ્વૈચ્છિક થાય, તો સભ્યો દ્વારા જે સ્વૈચ્છિક થાય ને એ આપણે કરી નાખજો. મોટી વ્યાખ્યા, મોટી પ્રક્રિયા છે, એ કરવામાં ઈઝી રહેશે. માની લો 3 માર્ક્સમાં ન પૂછાણું તો 4 માર્ક્સમાં તો શ્યોર મોસ્ટ ટાઈમ બી છે, પૂછાશે જ, ગેરંટીથી કહું છું. એટલે યાદ રાખજો, આ કામ ખાસ કરી નાખવાનું છે આજે ને આજે. હા, આ કાલ માટે નહીં છોડતા કાંઈ, નહીં બધું ભૂલી જાવ પાછા. ઓકે. તો આટલું મેં તમને ઓલરેડી આપી દીધું. માત્ર 21 મિનિટ થઈ જ મિત્રો. 21 મિનિટની અંદર બરાબર મેં તમને વિભાગ સી અને વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી સવાલ આપી દીધા છે. ખાસ એક ટીપ આપવાની બાકી રહી ગઈ છે, તમને આપી દઉં છું. ઇન કેસ કદાચ તમને સવાલમાં કોઈ પણ વિધિ, પ્રક્રિયા પૂછાણી, તબક્કા પૂછાણા, બધા જ લખવાના છે, એકો એક લખવાના છે, કોઈ છોડવાનું નથી. અને ફરીને કહું છું કે એસપી ના 7 ચેપ્ટર છે. બધાના તફાવત મહેરબાની કરીને કરી નાખજો. તફાવત 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે. તફાવત કરશો, ફાયદામાં રહેશો. ઓકે. વિડીયો મિત્રો તમને ગમ્યો હોય, ઉપયોગી થયો હોય તો લાઈક કરજો, શેર કરજો. તમારા મિત્રોને શેર કરવાનું પુણ્ય હોય. તમને એમ થાય ને કે સાહેબ બહુ મજા આવ્યો, અમને વિડીયો ગમ્યો, તો તમને એમ લાગે કે સાહેબ હવે નેક્સ્ટ કયો એસપીસીસી નો અમારે આ જોઈએ છે, તમારે જે જોતો છે એનું વાટ જોઈશે એક દિવસની. એ વાટ જોઈને પછી હું તમારા માટે સાહેબ આ કોમેન્ટ, અમારે આ વિડીયો જોતો છે, મારી પાસે પ્લાન છે જ, તમે નહીં કોમેન્ટ કરો તો હું લઈને આવવાનો છું, તમને ફાયદો થાય એટલા માટે. તો ખાસ કોમેન્ટ કરો કે કયો વિડીયો જોઈએ છે નેક્સ્ટ. બરાબર. આવતીકાલે તમારા માટે કયો હું વિડીયો લઈને આવું, તો એ વિડીયો શ્યોર ગેરંટી છે તમારા માટે હું લઈને આવવાનો છું. લાઈક કરી દો પહેલા જેટલા મિત્રો જોડાણા છો એ બધા, અને શેર કરી દો તમારા મિત્રોના. ગજાવી દો એસપીસીસી વિષયનું. આ બીજી કોઈ ગુજરાતની ચેનલમાં આવું આઈએમપી હજી સુધી આપ્યું નથી, એટલે તમારા માટે હું લઈને આવ્યો છું. તો ખાસ જોઈ લેજો, ચેક કરી લેજો, જાણી લેજો. અને નેક્સ્ટ વળી પાછા બીજા આઈએમપી લઈને આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટાટા, બાય બાય, સી યા. ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો કરી નાખજો. ઓકે. છેક સુધી આપણે ભેગા રહેવાના છે. આવજો, ટાટા, બાય બાય, સી યા.